ગરમીમાં આઈસ્ક્રીમ ખાતા પહેલા પણ ચેતજો। મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું ઓપરેશન સમર। ઉનાળામાં વેચાતા કેરીનો રસ, શ્રીખંડ, મઠ્ઠો અને આઈસ્ક્રીમનું ચેકિંગ કરાયું। શહેરમાં 3 અલગ અલગ ટીમો બનાવી વિવિધ સ્થળોએ તપાસ આદરવામાં આવી। દેદિયાસણ જીઆઈડીસીથી ચામુંડા ડેરીમાં 430 કિલો અખાદ્ય કેરીનો રસ નષ્ટ કરાયો। મોઢેરા રોડ પર જય ચામુંડા ડેરી પાર્લરમાંથી 36 લીટર અખાદ્ય આઈસ્ક્રીમ મળ્યો। જય ચામુંડા ડેરી પાર્લરમાંથી એક્સપાયરી ડેટવાળા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ મળ્યા છે। સ્વેતુલ બ્રાન્ડથી વેચતા હતા માવા મલાઈ અને રોઝ આઈસ્ક્રીમના સેમ્પલ પણ લેવાયા। તમામ શંકાસ્પદ નમૂના પૃથ્થકરણ રિપોર્ટ બાદ કાયદાકીય કાર્યવાહી થશે। હાલમાં આજે તમામ સેમ્પલ્સ છે તે પહેલેથી જ જોવામાં શંકાસ્પદ લાગી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, જે રીતની રેડ કરવામાં આવી છે, શું વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી જણાવી દે કે ઉનાળો આકરો બનતાની સાથે જ મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ઠંડા પીણા અને કેરીના રસની જે માંગ હોય છે સતત વધી રહી છે। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તૂટી પડ્યું હતું। આજે મહેસાણામાં ઓપરેશન સમર અંતર્ગત સઘન તપાસ હોય છે તે કરવામાં આવી હતી। ખાસ કરીએ તો મહેસાણા જિલ્લાના 12 જેટલા જે એકમો હોય છે તેમના પર તપાસ કરવામાં આવી હતી। મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની 3 અલગ અલગ ટીમો દ્વારા આજે શહેરમાં રીતસરનું ધમધમાટી બોલાવી હતી અને તપાસ દરમિયાન ખાસ કરીને કેરીનો રસ, શ્રીખંડ, મઠો અને આઈસ્ક્રીમ વેચાતી પેઢીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી, જેમાંથી વિવિધ શંકાસ્પદ વસ્તુનો નાશ કરવામાં આવ્યો અને કેટલાકમાંથી સેમ્પલ લઈ અને આગળની જે કાર્યવાહી હોય છે હાલમાં કરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે, તપાસ માટે પૃથ્થકરણ માટે જે છે તે મોકલવામાં આવ્યા હોવાની જાણકારી છે। બીજી તરફ મહીસાગરથી સમાચાર। મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગને લઈને થયા છે મોટા આરોપ। આરોગ્ય વિભાગ પર લાગ્યા છે કૌભાંડના મોટા આરોપ। ગાયનિક ડોક્ટર અને આરટીઆઈ એક્ટિવિસ્ટે આરોગ્ય વિભાગ પર કુટુંબ નિયોજનના ખોટા ઓપરેશન દર્શાવ્યાનો આરોપ લાગ્યો છે। ખોટા ઓપરેશન બતાવી સરકારી સહાય ચાઉ કરવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે। મહત્વનું છે કે ઓપરેશન માટે સરકાર સહાય આપે છે। આરટીઆઈની માહિતીમાં મળેલી વિગતો અને ડોક્ટરના આરોપોમાં આ વિગતો બહાર આવ્યાનો ખુલાસો થયો છે। જો કે આ તમામ આરોપોને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ તમામ પ્રક્રિયા કાયદેસર અને યોગ્ય રીતે થઈ રહી હોવાની વાત કરી રહ્યા છે। તો ગાયનિક ડોક્ટરના આરોગ્ય વિભાગ પર આરોપ છે જે હાલમાં જાણવા મળી રહ્યું છે। આરોપ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીની સફાઈ પણ સામે આવી ચૂકી છે। તેઓએ કહ્યું કે પ્રક્રિયા પ્રમાણે જ સહાય ચૂકવાય છે, કોઈ પણ ગેરરીતિ નથી। મહીસાગર, ખેડા અને પંચમહાલના અને આ ઓપરેશનોના છેલ્લા 3 વર્ષથી આ ઓપરેશનો પૈકી ખોટા કેસ ઉભા કરી સરકારની જે 30,000માંથી 60,000 રૂપિયા ખોટા કુટુંબ કલ્યાણના ઓપરેશન ફેલ જાય અને આપવામાં આવે છે એ માટેનું એક મોટું કૌભાંડ અત્યારે જે મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે। ઓપરેશનની વાત છે ત્યાં કોઈ પણ કુટુંબ કલ્યાણ ઓપરેશનની કોઈ પણ ડોક્યુમેન્ટ પીએસસી અને તાલુકા લેવલે રાખવામાં આવતું હોય છે। જિલ્લા કક્ષાએ બાબતનું કોઈ ડોક્યુમેન્ટ રાખવામાં આવતું નથી। સાથે સાથે કોઈ પણ ઓપરેશન ફેલ જાય છે તે અંગેની દરખાસ્ત મેડિકલ ઓફિસરથી તાલુકા લેવલમાં આવે છે અને તાલુકા લેવલથી જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવતું હોય છે અને એ કુટુંબ નિયોજન ફેલર કેસના જે સહાય બાબતે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની અધ્યક્ષસ્થાને એક મિટિંગ થાય છે, જેની અંદર ગાયનેકોલોજીસ્ટ અને સર્જન જેઓ કક્ષાના અધિકારી હાજર હોય છે અને જિલ્લાના અન્ય અધિકારી પણ હોય છે અને એની અંદર જે દરખાસ્તની અંદર સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલા છે ડોક્યુમેન્ટ એ પૂરેપૂરા ડોક્યુમેન્ટ હોય ત્યારે કમિટી દ્વારા એને પૈસા ચૂકવવા કે ના ચૂકવવા એ બાબતનો નિર્ણય લેવામાં આવતો હોય છે। બાળકોના એચબી ટેસ્ટમાં પણ ગેરરીતિની તપાસ। 1 વર્ષ પહેલા થયેલા આરોપની પણ ચાલી રહી છે તપાસ। ઉચ્ચ અધિકારી પણ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે તપાસ થઈ રહી છે। 3 ગણી કિંમતે એચબી ટેસ્ટની સ્ટ્રીપ ખરીદી હોવાનો આરોપ છે। 1 લાખ ટેસ્ટ કર્યાના આંકડા ઓનલાઈન દર્શાવાયા। ટેસ્ટ કર્યા વિના ખોટા આંકડા ઓનલાઈન કર્યાનો આરોપ છે। તપાસ પણ ગોકળ ગતિએ ચાલતી હોવાનો આરોપ છે। 1 લાખ જેટલા જે ટેસ્ટ કરવાના હતા એની કીટ છે 3 ગણા ભાવથી ખરીદી છે। 3 ગણા ભાવથી જે કીટ ખરીદી એનો કોઈ ઉપયોગ બી નહીં થયો। 1 લાખ બાળકોનું સ્વાસ્થ્ય તમારે ચકાસવાનું હોય, મહીસાગર જેવા
અંતરિયાળ આદિવાસી વિસ્તારના બાળકોની તપાસ બી ના થાય અને આ અધિકારીઓ એવી કીટ વેચી ખોટી રીતે ખરીદીને કૌભાંડ કરી તો બાળકોના સ્વાસ્થ્ય સામે પણ ચેડા થાય છે. એટલે સરકારની તિજોરી નુકસાન છે. બાળકોનો ખરેખર જે સરકારનો પ્રોગ્રામ છે કે સ્વાસ્થ્ય બાળ સ્વાસ્થ્ય સ્કૂલ હેલ્થ ચેકઅપ કરવાનું હોય એમાં પણ આ લોકો ખોટા આંકડા બતાવ્યા છે. એમને પણ કેટલા આંકડા બતાવ્યા? એમાં એમણે 1 લાખ બાળકોની તપાસ જે કરી 3 મહિનાની અંદર. અગાઉ 1 લાખ જેટલા બાળકોની અધિકારીઓના પ્રેશરના લીધે કાગળ ઉપર જ તપાસ કરવામાં આવી હતી. ખરેખર રિયલમાં મેં આરટીઆઈ દ્વારા સ્કૂલોમાં માહિતી માંગી તો આ બાળકોની ક્યાંય હિમોગ્લોબિનની તપાસ થઈ નથી. એચબી ટેસ્ટ અને ખોટી એન્ટ્રી કરી બાબતની જે તપાસ રાજ્ય સરકારમાંથી ચાલી રહી છે. આ બાબતે રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર સાહેબ આ અંગેની તપાસ કરી રહ્યા છે. સ્ટ્રીટની વાત છે ત્યાં જિલ્લા કક્ષાએથી જુલાઈ એન્ડમાં અંદાજિત 40 થી 45 હજારની ખરીદી કરી અને નીચલા તાલુકા લેવલ અને તાલુકા લેવલથી એમ કે સબ સેન્ટર લેવલ સુધી આપી હશે. આરટીઆઈની માહિતી આપી તેમાં પણ ગફલાનો આરોપ છે. આરટીઆઈના કાગળ ઉપર મારેલા સિક્કાનો વિવાદ, આરટીઆઈ માટે ખોટા સિક્કા બનાવ્યાનો પણ આરોપ. આરટીઆઈ એક્ટમાં અરજદારોને સિક્કો મારી માહિતી આપી, માહિતી અન્ય કામગીરી માટે ઉપયોગમાં નહીં લેવાયાનો માર્યો સિક્કો. માહિતી અધિનિયમના ભંગ બદલ માહિતી આયોગે કરી લાલાંક. અરજદારના વકીલ સહિત માહિતી આયોગને આપી નોટિસ. જિલ્લા વિકાસ અધિકારીને નોટિસ આપી માંગ્યો ખુલાસો. અમે એમની પાસે બીજી આરટીઆઈ કરી કે ભાઈ આ સિક્કો ક્યાંથી છાપ્યો, ક્યારે છાપ્યો, તો એમને કોઈ જવાબ ના આપી શકે અને એમને કહ્યું કે એ તો અમે અમારા જેમને અમને જેમ ફાવે એ રીતના અમારી સ્વબુદ્ધિથી કરી છે. એટલે એ સિક્કો પણ ખોટો છે. આયોગમાં અય્યર સાહેબને પૂછપરછ કરતા એમણે જણાવ્યું કે આયોગ્ય માહિતી નિયામક સાહેબે જ્યારે એમ કીધું કે આવો કોઈ સિક્કો અમારી માહિતી અધિકારના કાયદામાં મારવાનો નથી, એનો ખુલાસો મહીસાગર આરોગ્ય વિભાગના CR પટેલ એને પૂછવામાં આવ્યો. એનો ખુલાસો પૂછવામાં આવ્યો. ખુલાસોમાં હાલમાં એવું જણાવ્યું કે અમે શુદ્ધ બુદ્ધિપૂર્વક એ કરવામાં આવ્યું છે. તો માહિતી જે બાબતે જેમણે આક્ષેપ કર્યા છે કોઈ પણ માહિતી છે ત્યાં પેશન્ટ સંબંધિત હોય તો એ માહિતી તમે એમને આપી શકતા નથી. અમરેલીના વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામે રખડતા શ્વાનોના આતંકનો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ખેતમજૂરની 7 વર્ષની માસૂમ દીકરી પર 3 રખડતા શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકીના ગળા અને કમરના ભાગે ગંભીર બચકાભરી હુમલો કર્યો હતો, જેના કારણે બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ જ શ્વાનોએ 10 દિવસ પહેલા પરિવારની મોટી દીકરી પર પણ હુમલો કર્યો હતો. જોકે તે સારવાર બાદ સાજી થઈ ઘરે પરત આવી હતી. ઘટના બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એક જ પરિવારની 2 દીકરીઓ પર થયેલા હુમલાથી સમગ્ર ગામમાં શોક અને ખેડૂતોમાં ભારે રોષ તેમજ ભયનો માહોલ જોવા મળ્યો છે. ખેતી કામ મજૂરી મારું ભેગ્યું રાખતા એટલે એ તળી વાટતા હતા. પાછળથી કૂતરા આવ્યા અને 3 કૂતરા છોકરી ઉપાડી અને નંજર મારી નાખી. આથી 10-12 દી પહેલા નીકળી મોટી બેનને એ મરી નહીં પણ એને જુનાગઢ દાખલ કરી અને એને સારો થયો એને સારું થઈ ગયું. અને અમારે ત્યાં કેટલું જીવનું જોખમ છે. હવે બીજું શું કરીએ અમારે હવે અમારે. મગોડી ગામમાં આવેલ 90 ફૂટ ઊંડા કૂવામાં માણસ પડી જતા ગામ આખું એકઠું થઈ ગયું. ગત મોડી રાત્રે એક માણસ અજાણતા કૂવામાં ખાબક્યો. 15 કલાક કરતા વધુ સમય સુધી વ્યક્તિ કૂવામાં પડી રહ્યો. બચાવો બચાવની બૂમો પાડતા ગામ લોકોને ખબર પડી હતી. ગામ લોકોએ સરપંચનો સંપર્ક કરી સદભાવના ફાઉન્ડેશનને તાત્કાલિક જાણ કરી હતી. સદભાવના ફાઉન્ડેશનના કર્મચારીઓ ક્રેન મારફતે માણસને 4 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો હતો. હાથ અને પગ તેમજ કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી. તેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે. એક તરફ દુનિયાના અનેક દેશોમાં ઈંધણ અને આર્થિક કટોકટીને કારણે હાહાકાર મચ્યો છે, ત્યારે બીજી તરફ ભારત આ વૈશ્વિક વાવાઝોડા સામે મક્કમતાથી ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે આત્મનિર્ભરતા અને સંયમનો મહામંત્ર આપ્યો છે. તે તેમની અસાધારણ રાજદ્વારી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિનું પ્રતીક છે. જ્યારે વિશ્વના અનેક વિકસિત અને વિકાસશીલ દેશોએ ઉતાવળે આકરા આર્થિક નિર્ણયો અને ઇમરજન્સી લાદી દીધી, ત્યારે પીએમ મોદીએ વૈશ્વિક સ્થિતિનું ઊંડું વિશ્લેષણ કરી ભારતની આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપીને અત્યંત સંતુલિત આહવાન કર્યું છે. અન્ય દેશોમાં જ્યારે મોંઘવારીની ઈંધણની અછતે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓના સમન્વયથી જનતાને આર્થિક મારથી બચાવી રાખી છે. પીએમ મોદીની આ અપીલ માત્ર એક સૂચન નથી,
નથી, પરંતુ ભારતને વૈશ્વિક આર્થિક વાવાઝોડા સામે સુરક્ષિત રાખવા માટેનું એક પ્રોએક્ટિવ સુરક્ષા કવચ છે. દેશહિતમાં નાગરિકોને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જોડવાની તેમની આ શૈલી ફરી એકવાર સાબિત કરે છે કે વૈશ્વિક સંકટો વચ્ચે પણ ભારતનું સુકાન એક મજબૂત અને અનુભવી નેતૃત્વના હાથમાં છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગરિકોને દેશભક્તિની નવી વ્યાખ્યા સમજાવતા અપીલ કરી છે. પીએમએ સ્પષ્ટ કર્યું કે દેશ માટે માત્ર પ્રાણ ન્યોછાવર કરવા એ જ દેશભક્તિ નથી, પરંતુ મુશ્કેલ સમયમાં જવાબદારીપૂર્વક જીવવું એ પણ રાષ્ટ્ર સેવા જ છે. તેમણે વિદેશી હુંડિયામણ બચાવવા માટે ઈંધણનો વપરાશ ઘટાડવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને ફરી એકવાર વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવા આહવાન કર્યું છે. પીએમએ નાગરિકોને 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અને વિદેશ પ્રવાસ કે વિદેશમાં થયેલા લગ્નોના બદલે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે. એટલું જ નહીં, રસોઈ તેલના વપરાશમાં ઘટાડો અને મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ અપનાવીને દેશના આર્થિક સ્વાસ્થ્યને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. વડાપ્રધાનની આ અપીલ ભારતને આગામી વૈશ્વિક આર્થિક સંકટ સામે સુરક્ષિત રાખવા માટેનું એક દૂરંદેશી પગલું છે. मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला. मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें. मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें. તો વૈશ્વિક સ્તરે ઉર્જાના મોરચે જે રીતે હાહાકાર મચ્યો છે તેની સામે ભારત એક મજબૂત આર્થિક કિલ્લા તરીકે ઉભરી આવ્યું છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે આજે વિશ્વના વિકસિત દેશો પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાયા છે. જ્યાં હોંગકોંગમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચીને ₹295 થઈ ગયા છે, સિંગાપુરમાં ₹240, જર્મનીમાં ₹205 અને બ્રિટનમાં ₹195 પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. આ વૈશ્વિક ભયાનકતા વચ્ચે પણ ભારત સરકારે પોતાની રણનીતિક સૂઝબૂઝ અને મજબૂત નેતૃત્વના જોરે દેશમાં પેટ્રોલના ભાવ ₹95ની આસપાસ સ્થિર રાખી અટકાવી રાખ્યા છે. આ આંકડા જ સાબિત કરે છે કે જ્યારે અન્ય દેશો તેલ સંકટનો બોજ પોતાની જનતા પર નાખી રહ્યા છે, ત્યારે ભારત સરકાર નાગરિકોના ખિસ્સા પર મોંઘવારીનો સીધો માર ન પડે તે માટે સુરક્ષા કવચ બનીને અડીખમ ઊભી છે. આ માત્ર તેલના ભાવ નથી, પણ ભારતની આર્થિક તાકાત અને સ્થિરતાનો વિજય છે. તો વૈશ્વિક ઉર્જા સંકટ સામે લડવા માટે આજે દુનિયાના દેશોએ પોતાની કામ કરવાની પદ્ધતિઓમાં ક્રાંતિકારી અને આકરા ફેરફારો કરવાની ફરજ પડી છે. પાકિસ્તાન જેવા દેશોએ તો અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ અને 50% વર્ક ફ્રોમ હોમનો રસ્તો અપનાવ્યો છે. તો શ્રીલંકાએ ઈંધણ બચાવવા દર બુધવારે સરકારી કચેરીઓમાં તાળાબંધી કરી દીધી છે. ઇન્ડોનેશિયામાં દર શુક્રવારે ફરજિયાત ઘરેથી કામ કરવાનો આદેશ છે. જ્યારે દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો પણ હવે પરિવહન ખર્ચ ઘટાડવા માટે ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ અને વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપી રહ્યા છે. વિશ્વના નકશા પર જ્યારે મોટા દેશો આ રીતે ફોર્સ્ડ લોકડાઉન જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે, ત્યારે ભારત સરકારની સ્વૈચ્છિક સંયમની અપીલ એ સાબિત કરે છે કે આપણે રણનીતિક રીતે કેટલા મજબૂત છીએ. તો વૈશ્વિક બજાર અને વૈશ્વિક ઉર્જા કટોકટીએ વિશ્વના અનેક દેશોને વીજળીના વપરાશ પર કડક નિયંત્રણો લાદવા મજબૂર કર્યા છે. ખાસ કરીને એર કન્ડિશનિંગના વપરાશમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા દેશોએ વીજળી બચાવવા માટે એસીનું તાપમાન 26 સેલ્સિયસ પર ફિક્સ કર્યું છે, જ્યારે બાંગ્લાદેશ અને સિંગાપુરમાં તેને 25 ડિગ્રી સેલ્સિયસ રાખવાનો આદેશ છે. મલેશિયાએ પણ 24 ડિગ્રી સેલ્સિયસથી નીચે એસી ન વાપરવા માટે નિયંત્રણો મૂક્યા છે. સૌથી આકરો નિર્ણય જોર્ડન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જ્યાં જાહેર કચેરીઓમાં એસી વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તો વૈશ્વિક સ્તરે સર્જાયેલી આર્થિક અસ્થિરતા વચ્ચે અનેક દેશોએ પોતાના નાગરિકો અને અધિકારીઓના પ્રવાસ પર ભારે કાપ મૂક્યો. પાકિસ્તાન અને જોર્ડન જેવા દેશોએ સરકારી ખર્ચ ઘટાડવા અને વિદેશી હુંડિયામણના ભંડારને સુરક્ષિત રાખવા માટે વિદેશી પ્રવાસો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. બીજી તરફ આફ્રિકન દેશ તાન્ઝાનિયાએ વ્યક્તિગત વાહનોના બદલે ઈંધણની મહત્તમ બચત થાય તે હેતુથી સામૂહિક બસ મુસાફરીને ફરજિયાત બનાવી પ્રોત્સાહન આપ્યું છે. વિશ્વના અનેક દેશોએ ઈંધણ અને વીજળીના વપરાશને અંકુશમાં લેવા માટે શિક્ષણ કાર્યની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. પાકિસ્તાને પરિવહન ખર્ચ અને વીજળી બચાવવા માટે 100% ઓનલાઈન શિક્ષણનો આદેશ આપ્યો છે, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફની અવરજવર ઘટે. બાંગ્લાદેશે ઉર્જાના વપરાશ પર કાપ મૂકવા માટે તમામ યુનિવર્સિટીઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેવી જ રીતે શ્રીલંકાએ પણ શાળાઓના કામકાજના દિવસો ઘટાડીને દર બુધવારે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.
વિશ્વભરમાં ઇંધણની અછત અને વધતા ભાવને પહોંચી વળવા માટે દેશોએ પરિવહન પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા છે. શ્રીલંકાએ ટેકનોલોજીનો સહારો લઈને QR કોડ દ્વારા ઇંધણનું રેશનિંગ શરૂ કર્યું છે, જેથી દરેક નાગરિકને મર્યાદિત જથ્થામાં જ તેલ મળી રહે. દક્ષિણ કોરિયાએ રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા ઓડ ઇવન નંબર મુજબ વાહન ચલાવવાનો પ્રતિબંધ લાદ્યો છે. પાકિસ્તાન જેવા દેશોએ આર્થિક બોજ ઘટાડવા મફત જાહેર પરિવહનની સુવિધાઓ પર કાપ મૂક્યો છે. બીજી તરફ મ્યાનમારે વૈકલ્પિક દિવસોમાં વાહન વ્યવહારની સાથે જૂના વાહનોના બદલે EV ટ્રેડ-ઇન યોજના અમલમાં મૂકી છે, જ્યારે ઇન્ડોનેશિયા સરકાર પણ હવે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક વાહનોના વપરાશ પર ભાર મૂકી રહી છે. વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ એટલું ઘેરું બન્યું છે કે અનેક દેશોએ સત્તાવાર રીતે કટોકટી જાહેર કરવી પડી છે. મેડાગાસ્કર સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા 15 દિવસની રાષ્ટ્રવ્યાપી ઉર્જા ઇમરજન્સી લાગુ કરી છે, જ્યારે માર્શલ ટાપુઓએ આગામી 90 દિવસ માટે કડક ઉર્જા સંરક્ષણ પગલાં સાથે કટોકટી જાહેર કરી છે. તેવી જ રીતે તુવાલુ દેશે પણ પ્રાથમિક તબક્કે 2 અઠવાડિયા માટે ઉર્જા કટોકટીની ઘોષણા કરી વપરાશ પર અંકુશ મૂક્યો છે. તો આ ડેટા સાબિત કરે છે કે PM મોદીની અપીલ કોઈ અતિશયોક્તિ નથી, પણ સમયની માંગ છે. ભારત માત્ર અપીલ નથી કરી રહ્યું, પણ સોલાર એનર્જી, EV પ્રોત્સાહન અને ઇંધણ મિશ્રણ દ્વારા લાંબા ગાળાનું આયોજન પણ કરી રહ્યું છે. જ્યારે અન્ય દેશો કટોકટી જાહેર કરી રહ્યા છે, ત્યારે ભારત નાગરિકોના સહયોગથી આ સંકટને ટાળવા પ્રયાસ કરી રહ્યું છે. અને સમાચારો પર નજર કરીએ. અમદાવાદમાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિને લઈને ચિંતા વચ્ચે પ્રધાનમંત્રીએ સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ શરૂ રાખવાની અપીલ કરી છે. વાલીઓએ પણ બાળકોના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે ઓનલાઈન શિક્ષણને સમર્થન આપ્યું છે. કોરોના બાદ શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે મોટાભાગની સ્કૂલો ઓનલાઈન એજ્યુકેશન માટે તૈયાર હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે. શિક્ષણ વિભાગ તરફથી આદેશ મળતા જ ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની તૈયારી પૂર્ણ હોવાનું પણ સંચાલકોએ કહ્યું. વાલીઓએ સંકટની ઘડીએ એકજૂથ થઈ દેશને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો છે. સ્કૂલ અને સ્ટુડન્ટ્સ બંને માનસિક રીતે દેશ માટે જો કરવું પડે તો તૈયાર છે. જો શિક્ષણ વિભાગ અમને આદેશ આપશે, અત્યારે હાલની સિચ્યુએશન શું છે એ કોઈને આઈડિયા નથી, પણ આપણા મોદી સાહેબે જ્યારે આ વસ્તુ ડિક્લેર કરી છે તો 100% હું એવું કહી શકીશ કે સિચ્યુએશન અત્યારે હાલ કદાચ ઉપરના લેવલે થોડી ગંભીર હશે તો જ આ અપીલ કરવામાં આવી છે. હવે આગળ જેમ શિક્ષણ વિભાગ અમને આદેશ કરશે એમ અમે આગળ પ્રયત્નો કરીશું અને સ્કૂલ, ટીચર્સ, વિદ્યાર્થી બધા જ સંપૂર્ણ રીતે ઓનલાઈન એજ્યુકેશન માટે તૈયાર છે. શાળાઓ ઓનલાઈન વર્ગો ચલાવશે તો જ આપણે પેટ્રોલ, ડીઝલ અને ખનિજ તેલોની બચત કરી શકીશું. અને એને સામે મનુષ્ય જીવન માટે આજની તારીખે ખૂબ જ જરૂરી આ ખનિજ તેલોની બચત એ રહી છે. યુદ્ધને કારણે આવનાર સમયમાં સંજોગો વિપરીત આવવાના છે, એ ન આવે એ માટે માનનીય વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે. ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે અને જે સ્કૂલો ચાલે છે તો સ્કૂલોમાં પણ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન ક્લાસ ચલાવવામાં આવે તેવી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. ત્યારે વાલીઓ શું માને છે તે આપણે વાલીઓ પાસેથી જાણીશું કે શું જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. વાલી શું કહેશો? પશ્ચિમી એશિયામાં જે દેશમાં યુદ્ધની જે પરિસ્થિતિ થઈ છે એમાં જે દેશ વચ્ચે સંકટ આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે ગઈકાલે જે આહવાન કર્યું છે દેશવાસીઓને કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બને એટલો શક્ય બને એટલો ઓછો થાય, તો એ સંદર્ભે અમે સ્કૂલો જો ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે જો તૈયાર હોય તો અમે વાલીઓ તરફથી અમે પણ એવું ઈચ્છીએ છીએ કે જે દેશ ઉપર જે સંકટ આવ્યું છે એ થોડુંક દૂર થઈ શકે છે. અમને ખબર છે કે વર્લ્ડ વોર 3 થવાનું છે, એ કન્ફર્મ છે, પણ તમે ગાઈડલાઇન્સ પ્રમાણે ચલાવશો તો વાલી અને પેરેન્ટ્સ એ પ્રમાણે ચાલશે. સરકાર જો ઓનલાઈન શિક્ષણ આપતી હોય તો એમાં આપણે તે સહકાર આપવો જ જોઈએ. દેશ એકજૂટ છે અને દેશ એકજૂટ થઈ અને પ્રધાનમંત્રીને અને દેશ માટે તમામ પ્રકારની મદદ કરવા માટે અને એકજૂટ થવા માટે તૈયાર છે. તે પ્રકારની વાલીઓએ પણ તૈયારી દર્શાવી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. PM નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની અપીલ કરવામાં આવતા તેની અસર સુરતમાં પણ જોવા મળી રહી છે. દર વર્ષે વેકેશનમાં સુરતવાસીઓ મોટી સંખ્યામાં વિદેશ પ્રવાસે જતા હોય છે, તેની જગ્યાએ ડોમેસ્ટિક પ્રવાસ તરફ વળી રહ્યા છે. સુરતના ટ્રાવેલ એજન્ટ મુજબ છેલ્લા થોડા દિવસોમાં લોકો હવે વિદેશી પેકેજની સાથે ડોમેસ્ટિક ટૂર અંગે પણ વધુ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. ખાસ કરીને સિક્કિમ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોની માંગ વધી રહી છે. દેશના વડાપ્રધાને દેશના લોકો સામે અલગ અલગ 3 થી 4 વાત મૂકી છે કે બને ત્યાં સુધી લોકોએ 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવું, પેટ્રોલ ડીઝલ બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો અને સાથે વિદેશ ટૂર નહીં કરવાની એક હાકલ કરી છે, જેની અસર હવે દેશના તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં
વિદેશ જતા લોકો હવે વિદેશ ટૂર ટાળી રહ્યા છે. આપણી સાથે એક ટ્રાવેલ એજન્સીના માલિક છે, આપણે સીધા વાત કરીશું. માનનીય વડાપ્રધાનશ્રીએ જે હમણાં નિવેદન આપ્યું છે, છેલ્લા 2 દિવસમાં 2 વાર આપેલું છે, તો ઓફકોર્સ એની ઇફેક્ટ આવવાની છે ટુરિઝમ પર. જે લોકો ઇન્ટરનેશનલ પ્લાન કરી રહ્યા હતા અથવા એનું બુકિંગ કરવા જઈ રહ્યા હતા એ લોકો હવે ડોમેસ્ટિક પર ડાયવર્ટ થઈ રહ્યા છે. જે આખો ટ્રેન્ડ હતો ઇન્ટરનેશનલ જવાનો એ ધીરે ધીરે હવે મને લાગી રહ્યું છે કે ડોમેસ્ટિક પર તરફ વળી જવાનો છે. કેટલા ટકા અસર છે? તમારે ત્યાં બુકિંગ હોય ત્યાં લોકો કેવી રીતે હવે જોઈ રહ્યા છે આ વસ્તુને? એકદમ શોર્ટ નોટિસમાં કહીએ તો અત્યારે 10% ઇફેક્ટ એકદમ દેખાઈ રહી છે, પણ આગળ જતાં મને લાગી રહ્યું છે કે આ ઇફેક્ટ વધશે. અમે 8 નાઇટ 9 ડેઝની વિયેતનામની ટૂર લીધેલી હતી, ગર્લ્સ ટ્રીપ હતી. પણ હવે જે સિચ્યુએશન છે, મોદી સાહેબનું અમે કાલે ઇન્ટરવ્યૂ જોયું, એ પછી અમે ડિસાઇડ કર્યું અને ડોમેસ્ટિક અમે ડેસ્ટિનેશન સિલેક્ટ કરી છે. સિક્કિમ દાર્જિલિંગનું હવે અમારું ટૂર છે અને અમે અમારા ટ્રાવેલ એજન્ટ સાથે પણ કન્સલ્ટ કરી લીધું છે. લોકો તેમના સમર્થન આપી રહ્યા છે. વિદેશ જનારા લોકો ડોમેસ્ટિક ટૂર કરી રહ્યા છે. એટલે કે ચોક્કસપણે દેશના વડાપ્રધાને જે પ્રકારની અપીલ કરી છે કે 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવું, પેટ્રોલ ડીઝલનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો અને વિદેશ ટૂર ટાળવા, જેને લઈને ચોક્કસ કહી શકાય કે ટૂર ઇન્ડસ્ટ્રી પર અત્યારે છેલ્લા 2 દિવસમાં 10% અને આગામી દિવસમાં 30% જેટલો અસર ચોક્કસપણે જોવા મળશે. કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.